જય દ્વારકાધીશ મિત્રો થોડાક સમયથી અતિ વ્યસ્તતાના કારણે આપની સમક્ષ જુદા જુદા લગ્નની 2025માં વાર્ષિક ફળકથન વિશે આપની સમક્ષ વિડીયો લઈને આવી નહોતો શક્યો. તો તેમ છતાંય આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે છેલ્લા 15 દિવસમાં બીજા 50 જેટલા સબસ્ક્રાઈબર્સ જોડાઈ ગયા છે. ગુજરાતી ભાષામાં આપણે જ્યોતિષના ફળકથન વિશે વિવિધ વિડીયોઝ બનાવી રહ્યા છીએ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કન્યા લગ્નની કુંડળીની. કન્યા લગ્ન એટલે તમારી કુંડળીમાં જો પહેલા ખાનામાં અહીંયા 6 નંબર લખેલા હોય તો આપનું કન્યા લગ્ન છે. અને જો ચંદ્ર આપની કુંડળીમાં કોઈ પણ ખાનામાં, પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, આવા કોઈ પણ ખાનાની અંદર ચંદ્ર જો અહીંયા 6 નંબર લખેલા હોય ત્યાં હોય તો એ તમારી કન્યા રાશિ છે. આપણે જે ફળકથન કરવા જઈ રહ્યા છીએ એ કન્યા લગ્ન માટે છે. કન્યા રાશિવાળા પણ આ વિડીયોઝ જોઈ શકે છે, પરંતુ એનો અર્થ એટલો જ કાઢવાનો છે કે એવી એમની માનસિકતા રહેશે. ચંદ્ર છે એ મનનો કારક છે, જ્યારે લગ્ન ભાવથી જોવાથી એવી ઘટના આપની સાથે બની શકે છે. આ ઉપરાંત મિત્રો, આ માત્ર વાર્ષિક ફળકથન છે, એટલે કે જે ગ્રહોના ગોચર તમારા કુંડળીમાં આવનાર વર્ષમાં સૌથી લાંબા સમય સુધી તમને અસર કરશે એનું આપણે ફળકથન કરીએ છીએ, એના વિશે વાત કરીએ છીએ. પરંતુ તમારી કુંડળીમાં જો એ યોગ જ ન બનતા હોય, તમારી કુંડળીમાં એ પ્રકારની વિષોત્રી મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશા ન હોય, તો આ માત્ર ગોચરના ગ્રહોના આધારે કરેલું ફળકથન કદાચ તમને વધારે સુટેબલ અથવા તો યોગ્ય ન પણ બંધ બેસે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારી કુંડળીમાં એ પ્રોમિસિસ હોવા જોઈએ, તમારા ગોચર ગ્રહો એ પ્રકારના હોય અને વિષોત્રી મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા પણ તમને સપોર્ટ કરતી હોય, ત્યારે જ આ યોગો ફળીભૂત થશે. તો મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છીએ કન્યા લગ્નના જાતકો માટે 2025ના વર્ષમાં કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે, કઈ બાબતમાં એમને ધ્યાન રાખવાની છે. તો મિત્રો કન્યા લગ્નની કુંડળી હોય તો અહીંયા આવતા વર્ષે તમારે ગુરુ મહારાજ અહીંયા 10મા ભાવમાં, અહીંથી આપ જોઈ શકો છો, આ પહેલો ભાવ, આ બીજો ભાવ, ત્રીજો ભાવ, ચોથો ભાવ, 5મો ભાવ, 6ઠ્ઠો ભાવ, 7મો ભાવ, 8મો ભાવ, 9મો ભાવ અને 10મો ભાવ. તો આ 10મા ભાવમાં મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ તમારા કર્મક્ષેત્રમાં આવી રહ્યા છે. અને કર્મક્ષેત્રમાં રહી અને એ તમારા બીજા ભાવ ઉપર, જે અહીંયા તમે 7 નંબર જોઈ શકો છો, તમારો ચતુર્થ ભાવ સુખનો ભાવ છે એના ઉપર, અને તમારો 6ઠ્ઠો ભાવ એના ઉપર ગુરુ મહારાજની દ્રષ્ટિ રહેશે. તો મિત્રો ગુરુ મહારાજ જે 10મા ભાવમાં રહેશે એ ગુરુ મહારાજ તમને પ્રોફેશનમાં ખૂબ જ સમૃદ્ધિ, વૃદ્ધિ આપવા જઈ રહ્યા છે. ગુરુ મહારાજ છે તમારા પ્રોફેશન ક્ષેત્રે ખૂબ જ વ્યાપ વધારવા જઈ રહ્યા છે, તમારી ઓળખાણ વધારવા જઈ રહ્યા છે, દરેક કાર્યક્ષેત્રમાં તમને અભિવૃદ્ધિ કરતા જોવા મળે છે. અને એમની તમારી આ બચતના સ્થાનમાં જે છે એના ઉપર દ્રષ્ટિ ખૂબ સારું ફળ આપી રહી છે. ચોથો ભાવ જે સુખનું સ્થાન છે એના ઉપર ખૂબ સારી એવી ગુરુ મહારાજની દ્રષ્ટિ પડી રહી છે. અને અહીંયા 6ઠ્ઠા ભાવમાં રાહુ ઉપર પણ ગુરુની દ્રષ્ટિ પડશે, જે રાહુના કેટલાક નેગેટિવ પાસા છે એને થોડાક ઢાંકી રાખશે. તો મિત્રો કુટુંબ પરિવારના બચતના સ્થાન ઉપર ગુરુની દ્રષ્ટિ સારી છે, સુખ સ્થાન ઉપર ગુરુની દ્રષ્ટિ સારી છે. રાહુ ઉપર 6ઠ્ઠા ભાવ ઉપર પણ તમારે જે ગુરુ મહારાજની દ્રષ્ટિ છે એ ક્યાંક ને ક્યાંક રાહુની અસરોને ઢાંકી રાખવામાં એ ઉપયોગી થશે. ગુરુ મહારાજ અહીંયા કર્મક્ષેત્રમાં છે, પિતાનું ઘર પણ કહેવાય છે. આમ તો 9મા ભાવથી પણ આપણે પિતાનો વિચાર કરીએ, પણ અહીંયા પિતા સાથેના રિલેશન્સ, ગુરુ સાથેના રિલેશન્સ, એ બધું કરવાથી તમારા વધારેમાં વધારે પ્રોફેશનની અંદર પિતાની સલાહ લેવી જોઈએ, ગુરુની સલાહ લેવી જોઈએ, તો તમારા પ્રોફેશનમાં તમે અભિવૃદ્ધિ કરી શકો છો, વિકાસ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો 7મા ભાવમાં શનિ મહારાજ છે. શનિ મહારાજ 7મા ભાવમાં દિગ્બળી બને છે. અહીંયા મીન રાશિ લખેલી છે. મીન રાશિની અંદર રહેલા જે શનિ મહારાજ છે એ અહીંથી એમની ત્રીજી દ્રષ્ટિથી તમારા ભાગ્ય સ્થાનને જોશે, લગ્ન સ્થાન ઉપર પણ એમની દ્રષ્ટિ છે, અને ચતુર્થ ભાવ સુખ સ્થાન જેના ઉપર ગુરુની પણ દ્રષ્ટિ છે અને શનિ મહારાજની પણ દ્રષ્ટિ છે. તો મિત્રો 7મા ભાવમાં રહેલા શનિ મહારાજ છે એ તમારા જો લગ્ન થઈ ગયા હોય તો એ સંબંધે, અને પાર્ટનરશિપમાં તમે બિઝનેસ કરતા હોય તો એ બાબતે આ વર્ષે તમારે ખૂબ જ ધ્યાન આપવાની જરૂર પડશે. શનિ મહારાજ છે એ દાંપત્ય જીવનની અંદર બહુ સુખરૂપ થતા નથી એવું માનવામાં આવે છે, પરંતુ અહીંયા સુખરૂપ ન થાય એના કારણોમાં તમે જો તમારા રિલેશનશિપ ઉપર, તમારા મેરેજની અંદર ખૂબ ધ્યાન ના આપો, અથવા પાર્ટનરશિપમાં કામ કર્યા વગર તમે એમ અપેક્ષા રાખો કે આપણને પાર્ટનરશિપમાં ખૂબ સારો ફાયદો મળશે, તો એ નહીં મળે. કારણ કે શનિ મહારાજ જે 7મ ભાવમાં છે એ તમને એ બાબતે ફોકસ કરવા માટેનું, ખૂબ જ ધ્યાન દોરવા માટે
શનિ મહારાજની તમારા ઉપર કૃપા રહેશે. તો તમારે તમારા બિઝનેસ પાર્ટનરશિપ હોય કે રિલેશનશિપ હોય, એટલે કે મેરેજ પછીના દાંપત્ય જીવનની વાત હોય, તો એમાં શનિ મહારાજ તમને વધારે ફોકસ કરવાનું, વધારે કર્મ કરવા માટે સૂચવે છે. રાહુ મહારાજ જે છઠ્ઠા ભાવમાં છે, આમ તો બહુ સારા છે. તમને દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં, કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં, કોર્ટ કેસ વગેરેમાં, જો તમારી વિષોત્રી મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા સારી હોય, તમારા કોઈ એવા ઘટનાઓ હોય કે જેમાં તમારે કોર્ટમેન્ટમાંથી છૂટવાનું હોય, તો રાહુ મહારાજ જે છઠ્ઠામાં ભાવમાં આવેલા છે એ તમને વિજય ચોક્કસથી અપાવશે. એ પ્રકારની તમારે વિષોત્રી મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા હોવી જરૂરી છે. ગોચર તમને સપોર્ટ કરે છે. પરંતુ મિત્રો ખાસ પાચન તંત્રને લગતી કોઈ પણ તકલીફ ન થાય, કારણ કે ગુરુની દ્રષ્ટિ પણ અહીંયા છઠ્ઠા ભાવ ઉપર છે અને રાહુ મહારાજ છે એ એક રોગની બાબતમાં તમને થોડુંક આપે, કોઈ હેબિટ તમને પાડી દે, ખોટી આદત પાડી દે, એવું પણ બની શકે છે. તો ખાસ ધ્યાન રાખવું કે આવા સમયે રાહુ મહારાજના જેટલા સારા લાભ લઈ શકાય એટલા લેવા, પણ ખાવા પીવામાં ખૂબ સારું એવું ધ્યાન રાખવું જોઈએ. 12મા ભાવમાં રહેલા કેતુ મહારાજ છે એ તમને આધ્યાત્મિક બનાવશે. ખૂબ સારું છે. કોઈ પણ મેડિટેશન કરવું હોય, ધ્યાન કરવું હોય, તો આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો સારામાં સારું છે. ખાલી ધ્યાન એટલું રાખવાનું, કેતુ મહારાજ અહીંયા 12મા ભાવમાં ખર્ચના ભાવમાં છે અને કેતુ મહારાજને આપણે હેડલેસ કહીએ છીએ, મસ્તક નથી એમને. તો ત્યારે તમને ખબર પણ નહીં પડે કે કઈ જગ્યાએ ખર્ચો થઈ રહ્યો છે. બરાબર, આવક થાય, બચત થાય, પણ એ બચત પછી ક્યાં ખર્ચામાં વપરાઈ જાય છે એ તમને ખબર નહીં પડે. તો ખાસ ખર્ચાની બાબતમાં દરેક વસ્તુનો હિસાબ રાખવાનું આવતા વર્ષે તમારે ચોક્કસથી ધ્યાનમાં લેવું જોઈએ. તો મિત્રો આપ સૌ આવો જ પ્રેમ આપતા રહેશો અને ચેનલ સાથે જોડાઈ અને આપણા દરેક વિડીયોઝને લાઇક કરી તમારા મિત્રો સુધી આવા વિડીયોઝને અને ચેનલ્સને તમે શેર કરતા રહ્યો, એટલી જ અપેક્ષા સાથે સૌને જય દ્વારકાધીશ.